જ્યારે વાપીમાં વાત ચાલતી હોય ને તો આપણો આજે ચલાવાળો બ્રિજ છે એને સમજો કે 3 થી 4 વર્ષ ઓલરેડી થઈ ગયા છે મિતેશભાઈ. બ્રિજની કે એ બ્રિજ બનતા અગર મેગા બ્લોક મળશે રેલવેનો તો બિફોર ધ મોન્સૂન જે ટાઈપવાળો બ્રિજ લોન્ચ થઈ જશે 100%. 10 વર્ષમાં સિટી કયા ઝોનથી એક્સપાન્શન થશે અને કેવું દેખાશે આપણું સિટી. કે તમે પોલિટિક્સમાં એન્ટર થયા પછી તમે કારોબારી અધ્યક્ષ મળ્યા, તમને ભાજપની એક મોટી પદવી મળી. તમારી આ જર્ની કેટલા વર્ષની છે? મારી જર્નીની શરૂઆત થઈ છે 1983. हॉनेस्टली बोलो तो ये एक टिपिकल पॉडकास्ट नहीं है. मुझे ऐसा लगता है कुछ कन्वर्सेशन ऐसे होते हैं जो रिकॉर्ड होने चाहिए. अभी वापी में जो चेंजेस चल रहे हैं डेवलपमेंट को लेके, महानगर पालिका से लेके नगर पालिका से लेके महानगर पालिका जो बन रही है उसकी क्लैरिटी बहुत कम लोगों के है. तो मैं ऐसा सोच रहा हूँ जिसके पास ग्राउंड लेवल का एक्सपीरियंस ज़्यादा हो उससे डायरेक्ट अनफिल्टर बात करते हैं. तो आज का जो एपिसोड है वो उस कन्वर्सेशन पे रहेगा. આજે મારા સાથે જે ગેસ્ટ છે શ્રી મિતેશભાઈ દેસાઈ, જે નગરપાલિકાના કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે, જે 2 ટર્મ વાપી ભાજપ શહેર પ્રમુખ રહી ચૂક્યા છે, સરદાર ભીલવાડા બ્રાન્ચના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે અને ઘણા ખરા લોકો એમને ઓળખે જ છે. ખાસ કરીને એમની પ્રોફેશનથી નહીં પણ એમણે જે જવાબદારી વગર નિષ્ઠાએ જે નિભાવી છે એમના કારણે એ વાપીમાં વધારે પ્રખ્યાત છે. તો તમારું સ્વાગત છે ગ્રાઉન્ડ એરિયા ટીવી દર્શનના પોડકાસ્ટમાં અને તમારો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર મિતેશભાઈ. થેન્ક યુ વેરી મચ. મને જે આમંત્રણ આપ્યું અને મને જે આ લાવો મોકો આપ્યો છે એ માટે હું તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ મિતેશભાઈ. ખાસ કરીને આજના પોડકાસ્ટની મેઇન આપણી જે વાતો છે એ આપણે વાપી શહેરથી લઈ વાપી મહાનગરપાલિકા બને છે એના વિશે વાત કરીશું અને જે ડેવલપમેન્ટનો પાર્ટ છે એના પર આપણે ખાસ ધ્યાન આપીશું. મારો પહેલો સવાલ એ છે સર, તમારા હિસાબે સાદા શબ્દોમાં કહું તો વાપી છેલ્લા અમુક વર્ષોમાં સૌથી મોટો બદલાવ જોઈ રહ્યું છે, તો એના વિશે તમારું શું કહેવાનું છે? 1995 પહેલાં વાપી નગર પંચાયત હતી. નગરપાલિકાની સ્થાપના 1995માં થઈ. ત્યારથી વિકાસની અવિરત ગાથાની શરૂઆત થઈ કે જ્યારે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. 2005માં નગરપાલિકાનો વિકાસ થઈને ચલા અને ડુંગરા 2 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો અને ગયા વર્ષે 1 જાન્યુઆરીએ વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો ગુજરાત સરકારે આપ્યો છે. અને એના પછી જે વિકાસના કામો છે એ તો આખું વાપી જોઈ શકે છે. એ તમારી વાત બરાબર છે. જે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે વાપી માટે સૌથી મોટી વાત છે. પણ તમે પર્સનલી વાપીને કેવી રીતે જુઓ છો? એક સિટી તરીકે કે એક ઓપોર્ચ્યુનિટી તરીકે? વાપીના માટે આનાથી મોટી ઓપોર્ચ્યુનિટી કોઈ હોઈ ન શકે, કારણ કે એશિયાનું લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જ્યારે વાપી પાસે હોય તો વિકાસની જે વ્યાખ્યા છે એની કોઈ લિમિટ નથી. કારણ કે અહીંયા એટલો બધો અવકાશ છે આજુબાજુમાં, કારણ કે હવે વાપી જીઆઈડીસી પાસે જમીન નથી તો આજુબાજુના ગામોમાં જીઆઈડીસી વિકસિત થઈ રહી છે અત્યારે, જેમ કે મોરાઈમાં થઈ રહી છે, વટારમાં થઈ રહી છે, કરવડમાં થઈ રહી છે. તો આ સરકાર માટે પણ જરૂરી હતું કે વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો આપે અને એનો વિકાસ એક સરખો થાય. ઓકે, એટલે તમે આટલા વર્ષોથી વાપી જે જોઈ રહ્યા છો તમારા લાઈફ પિરિયડમાં, તો વાપી તમારા હિસાબે ક્યાં હતું અને ક્યાં જઈ રહ્યું છે, આગળ ક્યાં જશે અને ક્યાં જઈને ઊભું રહેવાનું છે વાપી? વાપી એક ગામડું હતું પહેલાં, જે વાપી વેસ્ટ આજે કહેવાય છે, એ ઓરિજિનલ ગામ હતું. ઓકે. એના પછી જીઆઈડીસીનો વિકાસ થતાં જીઆઈડીસી દ્વારા હાઉસિંગ કોલોનીઓ અને ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને એ પછી જીઆઈડીસીનો વિકાસની શરૂઆત થઈ. હવે પછી મહાનગરપાલિકા બન્યા પછી આજે પરિસ્થિતિ એવી છે વાપીમાં કે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે બંને વાપીમાં આવશે. બંનેના કનેક્શન વાપીમાં છે. ઇન્ડસ્ટ્રીનો ફ્લો બોમ્બે તરફથી વાપી તરફ આવવામાં એટલો બધો વધારે છે અને બંદર પણ ઇન ફ્યુચરમાં આપણી નજીકમાં જ આવવાનું છે. તો એના માટેનો જે ફ્લો છે અને જે સરકારની તૈયારીઓ ચાલે છે એ કાબિલે દાદ છે કે ભવિષ્ય માટે વાપીનો વિકાસ એક સંપૂર્ણ મહાનગરપાલિકા થશે. ઓકે, એટલે વાપીનું જે ડિસિઝન લીધું છે મહાનગરપાલિકાને સૌથી શ્રેષ્ઠ ડિસિઝન છે. કનેક્ટિવિટીથી લઈને તમે એવું કહો છો કે આપણે નજીક મુંબઈ પડે છે તો એનું બેનિફિટ્સ આપણે વાપી વધારે સારી રીતે લઈ શકીએ છીએ. આપણાથી 30 જ કિલોમીટર દૂરમાં મહારાષ્ટ્રની બોર્ડર છે. યસ. અને જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે બોમ્બેનો, એ આજે ત્યાં જગ્યા નથી. મહારાષ્ટ્રમાં જગ્યાના ભાવ વધારે છે. જે અહીંયા ગુજરાતની અંદર કે વાપીની આજુબાજુના સરાઉન્ડિંગ એરિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ પણ કે આજે જે દૂરંદેશી છે નેતાગીરીની કે કનુભાઈ દેસાઈ સાહેબની
કે જેના લીધે આપણા જે દરેક રોડો છે એ પહોળા થઈ રહ્યા છે. અત્યારે કમિશનર સાહેબ પોતે વાપીમાં બેસે છે એટલે એમને પણ ખ્યાલ આવ્યો છે કે પહેલાં એ સુરત બેસતા હતા, આજે વાપી બેસે છે તો એમને ખબર પડે છે કે ભાઈ વાપીમાં શું કરવું જોઈએ. એમણે પણ પૂરા આખા વાપીના વિસ્તારનો સરાઉન્ડિંગ એરિયાનું આકલન કર્યું છે અને એના હિસાબે એ આગળ હવે પ્રોસિજર ચાલુ થશે. પણ વાપીના લોકોને એવું લાગે છે કે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ અત્યારે એમને વિઝન ક્લિયર નથી થતું, એમને હર્ડલ્સ લાગે છે. તો એને તમે કેવી રીતે જસ્ટિફાઈ કરશો એઝ અ બોડી, એઝ અ પર્સન પોલિટિકલ સાઉન્ડ કરો છો તમે, તો વાપીને એવું લાગે છે કે આજે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ને અમારા માટે ન્યુસન્સ છે, તો એમને ફ્યુચરની સમજ નથી, તો એના માટે તમે શું કહેશો? વિકાસ જ્યારે પણ થાય અને કન્સ્ટ્રક્શનનું કામ થાય તો એને સમય લાગતો હોય છે. લોકોએ થોડી ધીરજ રાખવી પડશે, કારણ કે આજે વાપી જે હિસાબે એનો વિકાસનો પ્લાનિંગ થઈ રહ્યો છે અને જે કામો થઈ રહ્યા છે એ એટલા ફાસ્ટ થઈ રહ્યા છે કે જે બીજા કોઈ સિટીમાં આટલા ફાસ્ટ કામો અમે તો નથી જોયા કે આટલા ફાસ્ટ કોઈ કામો વિકાસના થઈ રહ્યા હોય. અને સરકાર તરફથી પણ એટલા જ નવા કામો આપવામાં આવી રહ્યા છે વાપીને. તો થોડી લોકોએ ધીરજ રાખવી પડશે અને ભવિષ્ય માટે કે જે આજે 2-5 વર્ષ પછી વાપી આવશે તો એમને ખબર નહીં પડે કે હું વાપીમાં ક્યાં છું, એમને ક્યાંથી આવીશ. એટલે તમારું એવું કહેવાનું છે કે જ્યારે ડેવલપમેન્ટ થતું હોય ત્યારે ચેલેન્જીસ તો આવે અને એ ફેસ કરવું પડે. એટલે કોઈ બી સિટીનો એક નિયમ છે કે જ્યારે બી કોઈ સિટી યા સ્ટેટ્સ યા વોટ એવર સ્ટેટ્સ યા કન્ટ્રી ડેવલપ થતું હોય ત્યારે એને એક જે હર્ડલ્સ છે એ ફેસ કરવા પડે. પણ એ જ વસ્તુ 5 થી 10 વર્ષ આવનારા વર્ષોમાં આપણા માટે એક ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ જાય, જેના કારણે સિટીનું એક્સપાન્શન દેખાતું થાય છે. તમારો એ મેઇન કન્સર્ન આવે છે એના માટે. સાચી વસ્તુ છે, કારણ કે જ્યારે ગામડું હોય ત્યારે કોઈ પ્લાનિંગ હોતો નથી અને એક નાના સમજતા રસ્તા ઉપર જ બધી વસ્તુ પસાર થતી હોય છે. પછી એ જ્યારે કોર્પોરેશન બને ત્યારે એના ડેવલપમેન્ટ પ્લાનો બનતા હોય, ટાઉન પ્લાનિંગના પ્લાનો બનતા હોય. એની અંદર જે પહેલાં રોડો હોય તમારા 7 મીટર, 9 મીટર, 12 મીટર, એ 18 મીટરથી લઈને 100 મીટર સુધીના રોડો બનતા હોય. તો એની અંદર તમારી ડ્રેનેજથી લઈને, કારણ કે જે પહેલાં વ્યવસ્થાની જરૂર નહોતી, બેઝિકલી ગામડામાં એ વસ્તુની જરૂરિયાત હોતી નથી, એટલે સમયની માંગ છે કે ભાઈ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ કમ્પલસરી થઈ ગયું, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કમ્પલસરી થઈ ગયા, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ કમ્પલસરી થઈ ગઈ. તો બધી વસ્તુ માટે જગ્યા જોઈશે. જગ્યા વગર કોઈ પણ વસ્તુ કન્સ્ટ્રક્શન પોસિબલ નથી. એટલે એના માટે જ કે આ મહાનગરપાલિકાની જે જરૂરિયાત ઊભી થાય, આટલો મોટો સ્ટાફની જે જરૂરિયાત ઊભી થાય, એન્જિનિયર્સની જે જરૂરિયાત ઊભી થાય, એ એના માટે જ છે કે ભાઈ વાપી ગામનો વિકાસ તમારો ભવિષ્યમાં 20-25 વર્ષ પછી શું રિક્વાયરમેન્ટ છે સિટીની, એના હિસાબે અત્યારથી પ્લાનિંગ એનું પ્રોવિઝન થતું જાય. એટલે આ વિઝન તમારા હિસાબે 25 થી 50 વર્ષનું છે, જે અત્યારે જે કારકિર્દી હાથમાં લીધી છે. જેવી રીતે આપણા પાસે 2 બજેટ પાસ થયા મહાનગરપાલિકાના, એક સમથિંગ એક 550 કરોડની આજુબાજુનું હતું અને એક અત્યારે કંઈ 700 કરોડનું બજેટ પાસ થયું છે. આમાં નગરપાલિકા જ્યારે હોય ત્યારે 100 થી 125 કરોડનું આપણું વાપી નગરપાલિકાનું બજેટ હતું. આજે મહાનગરપાલિકા બની તો 600 ને 700 કરોડ રૂપિયા, કે જ્યારે 100-125 કરોડનું નગરપાલિકાનું બજેટ આવતું ત્યારે 20-25 કરોડ રૂપિયા સરકારની ગ્રાન્ટ આવતી હતી. જ્યારે આજે ખાલી એક પ્રોજેક્ટ માટે 200 કરોડની ગ્રાન્ટ આવે છે મહાનગરપાલિકામાં. તો લોકોએ એ પણ સમજવું જોઈએ કે જ્યારે મોટા પ્રોજેક્ટો આવતા હોય તો મહાનગરપાલિકામાં જ શક્ય છે કે જ્યારે ત્યાં તમે સરકાર પાસે માંગો, અને સરકાર જ્યારે આપણી પાસે તો પરિસ્થિતિ એવી છે કે મોસાળમાં જમણ છે ને મા પીરસનાર છે, કે આપણા માટે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી, નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ આપણા પોતાના છે, આપણા પોતાના ઘરના છે. એટલે આપણે તો ખાલી પેલી જોડી ફેલાવવાની છે, બાકી તો પૈસા તો કોઈ કમી રહેવાની નથી વાપીના વિકાસ માટે. તેમના ઉપર પાછું શ્રી કનુભાઈ સાહેબ પાસે આપણે શહેરી વિકાસ મંત્રી છે, એટલે એનો બેનિફિટ વાપી સારી રીતે લઈ રહ્યું છે રાઇટ નાઉ, એવું છે. વાપી એ પહેલાં પણ કે જ્યારે ઇલેક્ટ્રિસિટી મિનિસ્ટર હતા ત્યારે વાપીને અંડરગ્રાઉન્ડ વાયરિંગનો પણ આપણે બેનિફિટ લીધો જ છે, કેબલિંગ કરીને, કે જે સિટીમાં ઓવરહેડ કેબલિંગ હતા, વાયર હતા, એ બધાને દૂર કરીને આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગ આખા વાપી અને જીઆઈડીસીમાં કરાવી જ છે. અને જે તે સમયે એમને ડિપાર્ટમેન્ટ તરફથી આપણને જે પણ યોગ્ય હશે તે આપણે ડિમાન્ડ કરતા રહીશું અને એ આપણને આપતા રહેશે. એટલે વાપીનું આજે આવનારા 2-5 વર્ષમાં આખું વાપીનો નકશો બદલાઈ જશે, તમારું એવું કહેવાનું છે? 100% કે વાપીની આખી શકલ, કે જે આજે 2-5 વર્ષ પછી વાપી આવશે તો એમને ખબર નહીં પડે
કે વાપી ક્યાં હતું ને આ ક્યાં અમે આવી ગયા, કયા સિટીમાં આવી ગયા. કારણ કે એ લેવલના અત્યારે કામો ચાલી રહ્યા છે, જેને ખબર પડે છે એને ખ્યાલ આવે છે કે 2-5 વર્ષમાં વાપીમાં શું થશે એમ. એટલે જે નોર્મલ લોકો છે એ સમજી નથી શકતા, પણ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે જે ઓલરેડી આ લેવલ પર કામ કરે છે એને ખબર છે કે જે થઈ રહ્યું છે બરોબર થઈ રહ્યું છે રાઈટના. જેની પાસે વિઝન છે એને ખબર છે કે જે લેવલે કામ થઈ રહ્યું છે એ એટલું બધું ફાર એના પર થઈ રહ્યું છે, મોટા સ્કેલ ઉપર થઈ રહ્યું છે કે એક સાથે 10 કામો ચાલી રહ્યા છે કે તમારા મગજમાં જ ના બેસે કે 2 કિલોમીટર 2.5 કિલોમીટરની રેન્જમાં 3 ઓવરબ્રિજો બનતા હોય, 3 અંડરપાસ બનતા હોય, સરકારી હોસ્પિટલ બનતી હોય, ડુંગરાથી વલવાડાનો બ્રિજ બનતો હોય, કોઈના મગજમાં ના બેસી શકે. અત્યારે પણ કનુભાઈ દેસાઈ સાહેબે આપણને બજેટની અંદર 160 કરોડ રૂપિયા રિવરફ્રન્ટ માટે આપ્યા. દમણગંગા રિવરફ્રન્ટ દમણગંગા રિવરફ્રન્ટ નામદા સુધી આવશે. જે જમીનના સ્તર આપણા નીચે ગયા છે, કેમિકલવાળું થયું છે, એને બધું શુદ્ધ પાણી કરવા માટે ભવિષ્ય માટે એ એટલા બધા સારા પ્રોજેક્ટ્સો છે કે આજે એમણે નાણામંત્રી હતા તો 100 કરોડ રૂપિયાની ફિલ્ટ્રેશન પ્લાન્ટની નવી યોજના આપણને વાપીને આપી. આવતા વર્ષથી વાપી માટે પાણીનો કોઈ પ્રશ્ન રહેશે નહીં કે અત્યાર સુધી બધાને ફેબ્રુઆરી માર્ચમાં બોરિંગના પાણી ઉતરી જાય છે તો તકલીફ પડે છે. જે એનું વિઝન એટલું બધું છે કે તમારે નાની પ્રોજેક્ટ લાવવો નહીં, વાપીના માટે ભવિષ્યનું વિચારીને લાંબુ કામ કરો. આપણી પાસે જૂનો 35 MLDનો પ્લાન્ટ હતો ઓરિજિનલી પાણીનો ફિલ્ટ્રેશનનો, જે એમણે અત્યારે નવો પ્લાન્ટ આપ્યો તો પણ 50 MLDનો, નાનો નહીં. અચ્છા, કારણ કે તમારે વાપીનો જે વિકાસ થવાનો છે, વસ્તી જે વધવાની છે વાપીમાં, કારણ કે શહેરીકરણ ઓલવેઝ ઇન્ડિયા માટે ઓન છે. એટલે શહેરમાં વસ્તી જ્યારે વધે ત્યારે એની રિક્વાયરમેન્ટ કન્ઝમ્પશનની પણ વધી જાય અને વાપી માટે તો ફ્લોટિંગ પોપ્યુલેશન આમ પણ વધારે છે એટલે રિક્વાયરમેન્ટ આમ પણ વધારે છે. તો એ બધું ધ્યાનમાં રાખીને જ કામો કરવામાં આવશે. શોર્ટ આવનારા 2-4 વર્ષમાં આપણે વાત કરીએ તો લોકોને બેઝિક વસ્તુ જોઈએ. તમે કીધું સ્ટેટ ડેવલપમેન્ટ ચાલુ છે, રોડ એક્સપાન્શન ચાલુ છે, સાયમલ્ટેનિયસલી મહાનગરપાલિકા બની એટલે સિટી એક્સપાન્શન ચાલુ છે, કેમ કે ગામડા આવરી લેવાયા એટલે સિટી પોતાનો સ્કેલ મોટો કર્યો. પછી બેઝિક હિટમાં લોકોને જોઈએ છે ઇલેક્ટ્રિક, તો અંડરગ્રાઉન્ડ વાયરિંગની તમે મને વાત કરી દીધી. નેક્સ્ટ આવે છે પાણી, તો પાણી માટે તમે ફિલ્ટ્રેશન પ્લાન્ટ કીધું અને ફ્યુચરમાં લગભગ પાણીની શોર્ટેજ વાપીને નહીં જોવા મળે. સૌથી મોટી વસ્તુ છે પાણી. લોકોને પાણી મળે છે એટલે લોકો સુખી થઈ જાય છે. એટલે બેઝિક વસ્તુઓનું આપણે સરકારે બધી જ વસ્તુનું ધ્યાન રાખીને બધી વસ્તુ આવરી લીધેલી છે એના અંદર. સિમ્પલ વસ્તુ છે કે નગરની જે વ્યાખ્યા છે એ સિમ્પલ વ્યાખ્યા છે કે નળ, ગટર અને રસ્તા. હા, એના માટે જે નગર કહેવાય. એના માટે નગર. અને નળ, ગટર અને રસ્તા જ્યારે તમને પ્રોપર મળી જાય તો લોકોની એ ઈચ્છા પરિપૂર્ણ થઈ ગઈ કહેવાય. અને ચોથી વસ્તુ એની અંદર ઉમેરો કરવો હોય તમે તો આરોગ્યનો કરી શકો. કે જ્યારે 5-7 કરોડ રૂપિયામાં અમે નગરપાલિકામાં કામ કરતા, આજે એના અનેક ગણા વધારે પૈસા સફાઈથી લઈને ડ્રેનેજથી લઈને દરેક વસ્તુની સફાઈના ડોર ટુ ડોર કલેક્શનના એટલા બધા પૈસા સરકાર તરફથી ફાળવવામાં આવે કે તમને એ નરી આંખે દેખાય પછી એમ કે કેટલું કામ થઈ રહ્યું છે તમારી નજર સામે. બરાબર. હવે તમે જે એઝ અ ફેઝ હું તમને જોઉં મિતેશભાઈને, તો મિતેશભાઈ મલ્ટીટાસ્કિંગ કહેવાય મારા માટે યા લોકો માટે. તમે એક બિઝનેસમેન છો, તમે બિઝનેસ રન કરી રહ્યા છો, પ્લસ તમે પોલિટિકલ સાઉન્ડ છો, તમારી જે ભાજપમાં જે બી તમારી સ્થિતિ રહી છે એ પ્રમાણે, પ્લસ તમે સેવા કરી રહ્યા છો, અને પ્લસ સૌથી મોટી વસ્તુ આપણી પોતાની ફેમિલી તો છે જ. એ 4-5 વસ્તુને તમે કેવી રીતે મેનેજ કરી રહ્યા છો? મારો સૌથી મોટો મેઇન સવાલ એ છે કે હું છું, હું કોઈ બી એક વસ્તુ કરી શકું છું, બીજી વસ્તુ હોય તો અમારું નેચર ચેન્જ થઈ જાય. પણ તમે એટ એ ટાઈમ 4-5 વસ્તુ ભેગી લઈ રિલેક્સ થઈને બેઠા છો આજે શાંતિથી, મારા સાથે વાતો કરો છો, ડેવલપમેન્ટની વાતો કરો છો, તો કેવી રીતે મેનેજ કેવી રીતે કરો છો તમે આ બધી વસ્તુ? આમાં સૌથી મોટી વસ્તુ એક તો ટાઈમ મેનેજમેન્ટ હોય છે અને પ્રાયોરિટી. તમારા માટે જે પ્રાયોરિટી છે એને ફર્સ્ટ પ્રાયોરિટી તરીકે લેવી પડે. કે ફેમિલીની જ્યારે પ્રાયોરિટી હોય ત્યારે ફેમિલીને સમય આપવો પડે, અને જ્યારે સોશિયલી પ્રાયોરિટી વધારે હોય ત્યારે સોશિયલી પણ તમારે એ સમય ફાળવવો પડે. ત્યારે ફેમિલીને થોડો દુઃખ થાય, પણ એ સ્વાભાવિક વસ્તુ છે કે આ લાઈનમાં પડો તમે એટલે પોલિટિક્સમાં આવે એટલે ફેમિલી પછી પહેલા આપણું અમારા માટે દેશ અમારા માટે નેશન ફર્સ્ટ છે. નેશન ફર્સ્ટ એ ક્લિયર વસ્તુ છે. અમારી વિઝન ક્લિયર છે, ક્રાઇટેરિયા ક્લિયર છે કે નેશન ફર્સ્ટ, દેશ માટે જે જરૂર છે એ અમે સૌથી પહેલાં કરશું, બાકી બધું પછી છે અમારું બધું પછી. પણ લોકો એઝ અ પોલિટિકલ ફિગર, તમે જે જગ્યા પર ઊભા છો ત્યાં લોકોની એક્સપેક્ટેશન્સ તમારા પ્રત્યે બહુ હોય, તો એક પ્રેશર હોય. આપણે કહીએ કે આપણા પર આ પ્રેશર છે, કેમ કે હું એક પદવી પર બેઠો છું, તો એ પ્રેશર કેવી રીતે મેનેજ કરે? પ્રેશર તો હોય જ,
કોઈ પણ ઘરમાં પણ હોઈએ ને તો આપણે ઘરનું પણ પ્રેશર હોય આપણને, પણ પ્રેશરને ટેકલ કરવું પડે, મગજ ઉપર બરફ રાખવો જ પડે. એમાં કશું આવતું નથી. કારણ કે અમે જ્યારે રાજકારણમાં આવીએ ત્યારે અમને પહેલી વસ્તુ શીખવામાં આવે કે પેરો મેં ચક્કર રખના ही પડેગા. કારણ કે તમારે એટલું બધું દોડવાનું છે, ચાલવાનું નથી, દોડવાનું છે. તો એના માટે પેરમાં ચક્કર રાખવા જ પડશે, મોઢામાં શક્કર રાખવી જ પડશે. મુંહ મેં શક્કર રખના પડેગા. કારણ કે મીઠું જ બોલવું પડે. કોઈને કડવું ગમતું નથી આ જમાનામાં, એટલે એ પણ કરવું જ પડે. અને મગજ ઉપર બરફ પણ રાખવો જ પડે, કારણ કે તમારો કાબુ તમારે મગજ ઉપરનો હટાવી ના શકો. એટલે તમારે સ્ટેબલ રહી અને આ વસ્તુ પ્રોસેસમાંથી બહાર નીકળીને જસ્ટિફાઈ કરીને શાંતિથી રહેવું પડે તમારી જગ્યાએ. તમારે બધાનું સાંભળવાનું, બધાનું કરવાનું. જે આવતો હોય લઈ શાંતિથી એને રિફ્લેક્ટ કરીને વાત પૂરી કરવી. ઓન શોર્ટ, તમારા જીવનનો એવો કોઈ કિસ્સો, જો જીવનમાં બધાને અપડાઉન્સ આવતા જ હોય મિતેશભાઈ, તો એવો કોઈ કિસ્સો જેમણે તમને બહુ તાકાત આપી હોય, જે તમને આમ લાઈફ લેસન આપી ગયું કે એક સ્ટેજ એવો આવ્યો, મારો ડાઉન્સ આવ્યું, પણ એક એવી તમારામાં પિંચ મૂકી ગયો કે આજે તમને કંઈ પણ વસ્તુ એવી લાગતી જ નથી કે આ મારાથી નહીં થાય એમ? જીવનમાં એવા અનેક તબક્કાઓ આવતા જ હોય છે તમારી લાઈફમાં, કોઈને પણ આવતા હોય કે એકાદ સમય એવો આવે કે હવે આપણે આમાંથી કંઈક બહાર નીકળવાનું છે. કારણ કે રાજકારણ એ અમારો કોઈ વિષય નહોતો, પણ અમે રાજકારણમાં આવી ગયા, એ અલગ વસ્તુ છે. અને પછી એની અંદર ઓતપ્રોત થઈ ગયા કે લોકોની સેવા માટે જ્યારે તમે બેખ ધારણ કરો, ત્યારે તમે દોડવા માટે જે પ્રયત્ન કરો ને એમાં તમને જે સમય મળે એમાં તમે જે તમારું કામ છે અને એની સાથે સાથે સમાજ ઉપયોગી કામ બી કરતા રહો. અને એ જે વસ્તુ છે એ તમારો ટર્નિંગ પોઈન્ટ આવે છે. એ ત્યાંથી લાઈફ લેસન તમને મળ્યું એ વસ્તુથી લઈને. ઓકે, નેક્સ્ટ આપણે જે તમે વાત કરી રહ્યા છો અત્યારે પોલિટિક્સની, કે તમે પોલિટિક્સમાં ઘૂસ્યા, એન્ટર થયા, પછી તમે કારોબારી અધ્યક્ષ મળ્યા, તમને ભાજપની એક મોટી પદવી મળી. તમારી આ જર્ની કેટલા વર્ષનો છે? મારી જર્નીની શરૂઆત થઈ છે 1983. અચ્છા. કે જ્યારે ગુજરાતમાં અનામત આંદોલનની શરૂઆત થઈ, સરકારની વિરુદ્ધમાં, અનામત રીતે વિરુદ્ધમાં, ત્યારે મારી શરૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી થઈ. ઓકે. અને 83 થી 88 સુધી આ જર્ની ચાલી. 88માં હું યુવા ભાજપમાં જોઈન થયો. ઓકે. અને ત્યાંથી યુવા ભાજપના અલગ અલગ હોદ્દા પર પ્રમુખ સુધી પહોંચ્યો. 2001માં યુવા ભાજપમાંથી હું મેઇન બોડીમાં આવ્યો, જ્યારે મંત્રી તરીકેની મને જવાબદારી મળી. જ્યારે વાપી અને નોટિફાઈડ એક જ મંડળ બન્યું પહેલી વખત, ત્યારે વિઠ્ઠલભાઈ પટેલ પ્રમુખ હતા અને મને મંત્રી તરીકેની જવાબદારી મળી. અને એ પછી મંત્રીમાંથી ઉપપ્રમુખ, મહામંત્રી, 2012માં 12 થી 19 સુધી હું વાપી શહેર ભાજપનો પ્રમુખ રહ્યો. પછી મને નગરપાલિકા લડવાનો મોકો મળ્યો. આજે લોકોને એવી ઈચ્છા થાય છે કે ભાઈ ભાજપમાં જવું છે અને ટિકિટ લેવી છે. તો મારી જર્ની માટે હું કહી શકું, અવશ્ય કહી શકું કે 88થી લઈને 2021 સુધી મારા નસીબમાં ઇલેક્શન નહોતું. અચ્છા. ફક્ત સંગઠન હતું. તમે જો ક્રાઇટેરિયાની વાત કરો તો 32 વર્ષ તમે આપ્યા સંગઠનને આપ્યા. અને એ પછી પાર્ટીની ગાઈડલાઇનથી મને મોકો મળ્યો છે. ઓકે. કે પાર્ટી એક ગાઈડલાઇન એવી લખી કરી કે ઓપોર્ચ્યુનિટી આવી અને આપણે માંગી ટિકિટ. ત્યાં સુધી મેં ટિકિટ જ નહોતી માંગી, કારણ કે આપણે માટે સંગઠન સર્વોપરી છે. બરોબર છે. કારણ કે અમે અવશ્ય એવું માનીએ છીએ કે સત્તા હંમેશા સંગઠનથી આવે છે. બરોબર છે. એટલે અમે સંગઠનમાં જ કામ કરતા રહ્યા. ઓપોર્ચ્યુનિટી આવી તો પછી અમે સંગઠન પહેલી નીતિ છે, પહેલે તમે તમારું કામ કરો, પછી સંગઠન નક્કી કરશે શું કરવું શું નહીં કરવું. અમારે કોઈ ઈચ્છા રાખવાની હોતી નથી. પક્ષને જે ઈચ્છા થાય એ જવાબદારી આપે એ અમે નિભાવીએ. અમારો સિમ્પલ ક્રાઇટેરિયા, અમે પક્ષ પાસે કોઈ દિવસ કશું માંગતા નથી. ઓકે. તો પક્ષને ખબર છે કે કયો કાર્યકર્તા કેટલું કામ કરે છે અને કેવું કામ કરે છે. બરોબર છે. આજનો યુવા છે એ પોલિટિક્સને અલગ નજરિયાથી જોઈ છે. તમારો જે નજરિયો હતો એ સેવા કરવી અને લોકોને કંઈક આપવું, રાઈટ? આજનું જે પોલિટિકલ થિંકિંગ છે કે આજનો યુવા જે જોવા માંગે છે એ કંઈક અલગ પર્સપેક્ટિવથી જોવા માંગે છે. તો એમને તમે શું અવેરનેસ આપશો કે ભાઈ પોલિટિક્સમાં એન્ટર થવું હોય તો શું કરવા થવું, અને કોઈને એન્ટર થઈને એક જગ્યાએ પહોંચવું હોય તો ક્યારથી થવું? તો એક ક્લેરિટી આપો ને. યુથને જ છે, ઈચ્છા છે પોલિટિક્સમાં જોઈન થવું છે, પણ વિઝિબિલિટીને કયા લેવલથી કયા માર્ગે આગળ જવું અને એમને ખ્યાલ નથી આવતો અમુક લેવલ પર. ભારતીય જનતા પાર્ટીમાં તમારે રાજકીય કારકિર્દી બનાવી હોય તો પ્રાથમિક સભ્યથી તમે બનાવી શકો છો.
અને એમાં તમારે સતત કામ કરતું રહેવું પડે. અમારી મિટિંગો ચાલતી હોય, કોઈ બી રેલી હોય, જે પણ હોય, એમાં સતત તમારો સમય ફાળવવો પડતો હોય છે. કારણ કે આમાં કોઈ પગારદાર નોકર હોતો નથી. દરેકે પોતાના સેવાના હેતુથી જ તમારે આવવાનું છે રાજકારણમાં. તમારા પોતાના ખર્ચે આવવાનું છે, તમારા પોતાના સમયને એ કરીને તમારે આવવાનું છે. એટલે કે બીજું કે આજના જુવાનમાં જે ભણતર છે એ હિસાબે હું અવશ્ય કહું કે તમે જેટલા પણ ભણેલા લોકો છે રાજકારણમાં આવો. નહીં તો પછી જે તમે આજે પણ કહેવો છો કે અભણ લોકો રાજકારણમાં હોય, તો તમે જો સારા માણસો નહીં આવશો તો પછી એ લોકો આવશે. બરાબર. તો મારી સર્વને અપીલ છે કે જેટલા ભણેલા વ્યક્તિઓ છો એ રાજકારણમાં આવો, તો રાજકારણને પણ આપણે શુદ્ધ કરી શકશું. ઓકે, એટલે એજ્યુકેશન જ એક એવી વસ્તુ છે જે આખું સિસ્ટમ ચેન્જ કરી શકે છે. ભણતરથી ઉપર કશું નથી. કારણ કે વિદ્યા જ એક એવી વસ્તુ છે કે જે તમને સમજ આપે છે કે ભવિષ્ય શું કરવાનું છે, આજે શું કરવાનું છે, ભૂતકાળમાંથી શીખવાનું છે. તમારે એના માટે બી તમારી પાસે માનસિક વિકાસ હોવો જરૂરી છે, અને એના માટે જ ભણતર જોઈએ કે જેના લીધે તમે આજે 2047માં વાપી કેવું હશે, 2047માં ગુજરાત કેવું હશે, 2047માં મોદી સાહેબ કહે છે એમ દેશ ક્યાં હશે, એ બધું વિચારવાની શક્તિ તમારી પણ તો જ આવશે. કારણ કે આજે તો હજી 2026 ચાલે છે. 23 વર્ષ પછી શું કરવાનું છે, 22 વર્ષ પછી, એનું પણ તમારી પાસે કંઈક તો વિઝન હોવું જોઈએ. અને એના માટે જ ભણતર જરૂરી છે કે જે ભણતર સિવાય શક્ય નથી. એટલે ભણતર ફર્સ્ટ પ્રાયોરિટી. પોલિટિક્સમાં જવું હોય તો ગ્રાઉન્ડ લેવલથી આપણે કામ કરવું જરૂરી છે. વગર એની એક્સપેક્ટેશન્સે કામ કરો તો સમય આવે ને સમય તમને સાથ આપે, તમે ક્યાં બી જઈ શકો છો. પક્ષને ખબર જ છે કયો કાર્યકર્તા કેટલું કામ કરે છે, કયા લેવલે કામ કરે છે, કેટલો સમય ફાળવે છે, અને એની વિચારવાની શક્તિથી લઈને એની કામ કરવાની શક્તિ પક્ષના મોવડી મંડળના ધ્યાનમાં જ હોય. એટલે તમારે કશું પક્ષને જણાવવાની જરૂર નથી પડતી. પક્ષ સામેથી જ કહેશે તમને કે ભાઈ તમે આ જવાબદારી લ્યો અને આ કરશો તો સારું છે, અને જે જવાબદારી આપે એ નિભાવવાની. ઓકે, એમાં કશી કંઈ કરવાની જરૂર હોતી નથી. એટલે એ જે સિસ્ટમ કહે છે એ સિસ્ટમથી ચાલો અને તમે તમારું કામ કર્યા કરો. તમને બધાને ખબર હશે જ કે ભૂપેન્દ્રભાઈ સીએમ બન્યા, કોઈને ખબર હતી કે એ બનશે? એ શક્ય નથી. કે આજે નીતિન નબીનજી રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા બન્યા, તો એમને બી ક્યાં ખબર હતી કે કોઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નહોતી ખબર કે નીતિન નબીનજી એ નામના કોઈ અધ્યક્ષ બનશે એમ. તો ભારતીય જનતા પાર્ટીમાં આ બધી વસ્તુ નીચેના લેવલથી, ગ્રાસરૂટ લેવલથી દરેક કાર્યકર્તાની ઓળખાણ રાખવામાં આવે છે અને એને જે તે સમયે યોગ્ય મંચ આપવામાં આવે છે. ઓકે, અને મારો એક હજી સવાલ હતો. આપણા શ્રી કનુભાઈ સાહેબ જે છે એમનો જે પોલિટિકલ કરિયર છે એમના સાથે તમારો કઈ રોલ, કે તમારી જર્ની બી એક મોટી છે, સાહેબની જર્ની પણ એક મોટી ફ્રેમ છે, તો એમની કારકિર્દી યા તમારી કારકિર્દીમાં એકબીજાને તમે કંઈ સરખામણી કરી શકો યા કંઈ જસ્ટિફાઈ કરી શકો કોઈ વસ્તુથી લઈને? એમનું તો સ્થાન બહુ મોટું છે, એટલે એમની જોડે તો ના, પણ એમના અંડરમાં મેં અવશ્ય ઘણા લાંબા સમયથી હું કામ કરું છું. 14 વર્ષ થઈ ગયા એમની જોડે કામ કરતા મને. એ જ્યારે ધારાસભ્ય બન્યા, એના પછી જિલ્લા પ્રમુખ બન્યા, અને ત્યારે હું વાપી શહેર ભાજપનો પ્રમુખ બન્યો. એ કાર્યકાળ દરમિયાન 2019 સુધી એમની સાથે સતત કાર્ય કરવાનું, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને કામ કરવાની ધગશના લીધે એમની સાથે મને 8 વર્ષનો બહોળો અનુભવ રહ્યો. એ પછી એમ મિનિસ્ટર બન્યા. એ પછી પણ એમની સાથે સતત કામ કરવાનો અનુભવ આજે પણ અમે મેળવી રહ્યા છીએ અને શીખી રહ્યા છીએ કે કેવી રીતે કામો કરી શકાય, કેવી રીતે લોકોને જવાબ આપી શકાય, કેવી રીતે લોકોની ઈચ્છા પરિપૂર્ણ કરી શકાય, અને કોઈની ઈચ્છા છે તો એ ઉપર સુધી પહોંચાડવાની છે તો કેવી રીતે એની વાતો કરી શકાય. અમે આજે પણ એમની પાસેથી શીખી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીમાં પણ અમારા વર્ગો થાય કે જેમાં પ્રશિક્ષણ વર્ગ હોય, એની અંદર અમને પણ શીખવવામાં આવે. કોઈ ભણીને એ નથી થતું, અમને પણ પ્રશિક્ષણ વર્ગ દ્વારા શીખવવામાં આવે છે. બરાબર છે. કે શું કરવાનું, શું ના કરવાનું, લોકોની પ્રત્યે કેવી રીતે વાતો કરવાની, કેવી રીતે લોકોની વચ્ચે જવાનું. આજે અમને ભારતીય જનતા પાર્ટી વર્ષમાં 12 વખત લોકોની વચ્ચે મોકલે. અચ્છા, જે બીજી પાર્ટીમાં શક્ય નથી કે અમે ગ્રાઉન્ડ રિયાલિટીમાં 12 વખત જઈએ લોકો પાસે. એ સફાઈના માટે પણ જઈએ, પ્રચાર માટે પણ જઈએ, અલગ અલગ વિષય હોય, અને એના લીધે અમારે લોકોની વચ્ચે જવું પડે. અને એ પક્ષ પણ અમને એ રીતના કાર્યક્રમો આપતો હોય છે કે સેવા વસ્તી છે તેની અંદર સફાઈ કરો, એ કરો, તો તમે નીચેના માણસોની શું તકલીફ છે સમજી શકો. આ બધા શિક્ષણ જ છે.
કે જે અમને શીખવવામાં આવે છે. શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનું જે આ વિઝન છે વાપીને લઈને, અને તમે એમના સાથે 14 વર્ષનો સમય કાઢ્યો છે, તો એમનું જે વિઝન છે જસ્ટિફાઈ થાય છે, તમે એવી રીતે કહી રહ્યા છો, રાઈટ? વાપીના લોકો માટે સારી વસ્તુ છે જે વિચારી રહ્યા છે ને જે કરી રહ્યા છે. એ પોતે એક કોર્પોરેટ સેક્ટરમાંથી આવે છે. ઓકે. એમની પાસે વાસ્ટ વિઝન છે કે જે આપણે વિચારતા નથી ત્યાં એમની શરૂઆત થાય છે. અચ્છા. કે હું સિમ્પલ દાખલો બતાડું કે વાપીમાં આજે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવું, વલસાડમાં છે જ ઓલરેડી જિલ્લા વાઇઝ, તો પણ વાપીમાં સિવિલ હોસ્પિટલ લાવવી એ બહુ મોટી વસ્તુ છે. વાપીમાં રિવરફ્રન્ટ અત્યારે જ બજેટમાં એમણે 160 કરોડ રૂપિયાની ફાળવણી કરી કે વાપીમાં નામધામાં નવો રિવરફ્રન્ટ બનશે 2 વર્ષની અંદર. એટલે એ જે વિઝન છે એ આપણે વિચારી નથી શકતા. એમણે જિલ્લા માટે જેલની જમીનની પણ વ્યવસ્થા થઈ ગઈ. જેલ પણ જિલ્લાની, વલસાડ જિલ્લાની જેલ બનશે. ટ્રાફિક પોલીસ સ્ટેશન કે જે આજે ગુજરાતની અંદર ફક્ત 3 મહાનગરપાલિકામાં છે, 4થી વાપીમાં આજે એમણે એનું ઉદ્ઘાટન કર્યું. તો એમનું જે વિઝન છે એ વાપીને લઈને કે જે ટ્રાફિક છે ઇન્ડસ્ટ્રીના હિસાબે, તો એને કેવી રીતે કંટ્રોલ કરવો અને એના માટે પોલીસ સ્ટેશનની ફાળવણી કરવી એ બહુ મોટી વસ્તુ છે કે એ વિઝન લોકોને પણ થોડા સમયમાં ગ્રાઉન્ડ લેવલ પર જે લોકો રહે છે, જે લોકો બેઝિક દિનચર્યામાં હોય છે, એમને આટલી મોટી વસ્તુઓનો આભાસ નથી થતો. પણ અગર સિટી વાઇઝ આપણે જોઈએ તો આ બધી મોટી વસ્તુઓ થઈ, જે સમય આવતા જ્યારે પ્રોબ્લેમ ક્રિએટ થશે ત્યારે એ વસ્તુ દેખાશે, એટલે ત્યારે એ વસ્તુ જસ્ટિફાઈ થશે કે ના, આ વસ્તુનું ડિસિઝન સારું લીધું. તો આપણે કોઈ પણ શહેર જ્યારે વિકસિત થતું હોય ને ત્યારે થોડીક તકલીફો આવે, પણ તમને ક્યારે ખબર પડે એમ કે આજે વાપીમાં દરેક જગ્યાએ મેઇન રોડ ઉપર અત્યારે તમે JDC જોવો તો કેમેરા લાગ્યા છે. કેમેરા લાગે છે. કેમ લાગ્યા છે? પહેલાં તો નહોતા. પહેલાં નહોતા. આ વિઝનથી લાગ્યા. ઓકે. કારણ કે એનાથી ચોરી, લૂંટફાટ, આ દરેક વસ્તુ, ટ્રાફિકની સેન્સ લોકોમાં જાગૃત થાય, એ બધી જ વસ્તુ આના થકી મોનિટર થશે. કે આજે એનો તમે જુઓ તો કંટ્રોલ રૂમ ગુંજન પોલીસ સ્ટેશન આગળ બનાવ્યો છે. તમે જુઓ તો તમારું મગજ જ કામ ના કરે કે કેટલા બધા કેમેરા. હું જોઉં છું, નોર્મલ સીટ બેલ્ટ ના પહેરે તો ચલાણ આવી જાય છે. એટલે હવે ધીમે ધીમે એ લેવલ અપગ્રેડ થતું જશે અને લોકોને પણ સેન્સ આવતી જશે. એટલે વાપી આખું સિક્યોર થઈ ગયું થયું ને કેમેરાથી. આપણે અત્યારે સિક્યોર થઈ ગઈ છે. હવે જે છે એ ગામડાની તૈયારીઓ ચાલે છે કે નેક્સ્ટ વિઝનમાં પોલીસનો એક પ્રોજેક્ટ આવે છે નેત્રમ કરીને. ઓકે. એની અંદર બધા ગામડાઓનો પણ કેમેરા લગાવીને એ પ્રોજેક્ટની અંદર વિકાસ કરીને ત્યાંથી કંટ્રોલ કરવાનો એક પ્લાનિંગ ચાલી રહ્યું છે અત્યારે. મિતેશભાઈ, આટલા બધા ડેવલપમેન્ટની વાત કરો, તમે પહેલાં મને કીધું કે બેઝિક વસ્તુ લોકોને જોઈએ, રોડ, રસ્તા, પાણી ને સાફ સફાઈ. બરાબર છે, સાફ સફાઈ તો અમે જોઈ રહ્યા છે લાઈફમાં. પણ મેઇન સૌથી મોટી અત્યારે વાપીમાં વાત ચાલતી હોય ને તો આપણો આજે ચલાવાળો બ્રિજ છે. એને સમજો કે 3 થી 4 વર્ષ ઓલરેડી થઈ ગયા છે મિતેશભાઈ, અને લોકો હજી કહે છે કે સર ઓર 4-5 સાલ લાગેંગે. કોઈ એવું સ્ટેટમેન્ટ આપે છે, કોઈ આ તો બનવાનો જ નથી. તો એ વસ્તુને થોડું ક્લેરિટી આપો ને મારી ઓડિયન્સને, તો એમને ખબર પડે કે પ્રોબ્લેમ શું છે, શેના કારણે અટકે છે, અને કેટલા આવનારા સમયમાં કદાચ પોસિબલ છે કે થઈ શકે, જેના કારણે જે કનેક્ટિવિટી બ્રેક થઈ છે ને એ પતે. તો એના માટે તમે કંઈક જરા ઓડિયન્સને જવાબ આપો ને એના માટે. કંઈ અત્યારે જ થોડા દિવસો પહેલાં જ આપણને અતુલ સોસાયટીનો અંડરપાસ પબ્લિક માટે આપવામાં આવ્યો કે જેની અંદરથી અત્યારે ટ્રાફિકની અવર જવર ચાલુ થઈ ગઈ માટે જે અને એના લીધે ફાટક ઉપરનું ભારણ એકદમ ઘટી ગયું છે. અને અત્યારે જે ઓવરબ્રિજ બની રહ્યો છે એની નીચે પણ એક અંડરપાસ છે. અચ્છા. એની નીચે પણ એક અંડરપાસ છે. અને અત્યારે કનુભાઈ સાહેબ પોતે દર અઠવાડિયે કોન્ટ્રાક્ટરો, એન્જિનિયરો અને બધાની જોડે રિવ્યૂ મિટિંગ કરે છે અને બને તેટલો જલ્દી નીચેનો જે અંડરપાસ છે એ પહેલાં પૂરો કરી દેવામાં આવશે. કારણ કે એ જે ચલાનો બ્રિજ છે 4 ટ્રેક બ્રિજ છે. યસ. એમાં એન્ટ્રી એક્ઝિટ છે. એની મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ બંને બાજુથી છે, ઈસ્ટ અને વેસ્ટ બંને બાજુથી એન્ટ્રી પણ છે, એક્ઝિટ પણ છે બ્રિજની. તો એ બ્રિજ બનતા થોડો સમય લાગે. અત્યારે પણ તમે જોઈ શકો છો કે ચલાની અંદર અગ્નિ બેકરીથી ડિમોલિશનનું કામ ચાલી રહ્યું છે. કારણ કે એને જ્યારે કોલમ ખેંચાશે ત્યારે એનો પિયર જ્યારે બહાર કાઢવાનો આવશે ત્યારે ટ્રાફિક ને અડચણ ના થાય એનું ટોટલ પ્રોવિઝન કર્યા પછી જ આપણે એનું કામ કરીએ છીએ. એટલે થોડો સમય એની અંદર આપણને લાગી શકે છે. અત્યારે પણ તમે જોશો તો અગ્નિ બેકરી આગળ પણ એક કોલમ થઈ ગયો છે. પેલી બાજુ પણ તમે હાઈસ્કૂલ સાઈડ પણ જોશો તો સોનોરસની સામે અત્યારે 3 કોલમના કામ ચાલુ છે. એટલે
કહેવાનો મતલબ કામ કોઈ અટકતું નથી. ઓકે. કામ એની સ્પીડે થાય, પણ કન્સ્ટ્રક્શનની એક લિમિટેશન્સ છે કે તમે રાતોરાત મકાન જેમ ઊભી નથી કરી શકતા એમ બ્રિજ તો, કારણ કે ચાલુ ટ્રાફિકની વચ્ચે આ કામ કરવાનું છે. આ બધી તકલીફો છે. આપણા પાસે એન્ટ્રી એક્ઝિટ અત્યાર સુધી એક હતી, એટલે એના કારણે કદાચ તમે કહો છો સ્લો થયો. હવે તમે એવું કહો છો કે પાછળવાળું આપણો અંડરપાસ હાઈવેથી કનેક્ટેડ છે, એ ચાલુ થઈ ગયું, એટલે ફ્લો ત્યાં ડાયવર્ટ કરી દેશો અને અહીંયાથી ડેવલપમેન્ટ ચાલુ થશે. એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણો બલીઠાનો ઓવરબ્રિજ ચાલુ થઈ ગયો યસ યસ. ઓલરેડી. અતુલ સોસાયટીનો અંડરપાસ ચાલુ થઈ ગયો છે. આપણો આ અંડરપાસ ચાલુ છે. જે ટાઈપનો જે બ્રિજ છે એ ગણતરી એવી છે કે એપ્રિલથી મે મહિના સુધીમાં કમ્પ્લીટ કરીને, સબ્જેક્ટ ટુ રેલવેના બ્લોકેજ મળે તો એપ્રિલથી મેના એ લોકોને સમર્પિત કરી દે તો ટ્રાફિકનો મેજોરિટી ઇસ્યુ Diversion થઈ ગયો. 95% ટ્રાફિક વાપીનો ડાયવર્ટ થઈ જશે અને કોઈને કોઈ તકલીફ પડશે નહીં. 1-2 મહિનાની વાત છે. લોકોને મારી એટલી હું ઈચ્છા રાખું કે 1-2 મહિના થોડોક ધીરજ રાખો, તમને બધું મળી જશે. લોકોને જે જોઈએ છે બધું મળી જશે. અગર મેગા બ્લોક મળશે રેલવેનો, તો બિફોર ધ મોન્સૂન જે ટાઈપ વાળો બ્રિજ લોન્ચ થઈ જશે. 100%. બિફોર ધ લોન્ચ 100%. રિબન કટ થઈ જશે. યસ. ઓકે. તો આપણે મારે સારા સમાચાર. કોન્ટ્રાક્ટર અને સરકાર બંનેની તૈયારી એ રીતની જ છે. અત્યારે રેલવે જોડે જે કોરસ્પોન્ડન્સ થાય છે, જે કામો થાય છે, જે એની વેવલેન્થ છે એ પ્રમાણે ગણતરી તમે અત્યારે પણ જોઈ શકો છો કે જે ટાઈપના બ્રિજ ઉપર જે ફેબ્રિકેશનનું કામ છે એ ફૂલ સ્પીડમાં ચાલુ છે. મેઇન ગર્ડર છે, મેઇન ગણતરી છે, એટલે એ તૈયારી એ જ છે કે બને તેટલું જલ્દી કામ થાય. કાલ આજે થતું હોય તો કાલ નથી કરવાની, એ ગણતરીએ કામો કરવામાં આવી રહ્યા છે અને એ સ્પીડમાં કામો કરવામાં આવી રહ્યા છે. એટલે લોકોને થોડોક સમય રાહ જોવાની જરૂર છે. બધી જ વ્યવસ્થા તમારી પરિપૂર્ણ કરવામાં આવશે. એટલે એમ જોવા જઈએ તો હું છે ને 2000થી વાપીમાં છું સર. આજે મને 25 વર્ષ છે. મેં વાપીની એન્ટ્રી એક્ઝિટ એક જોઈ હતી, એક નાનું ગરનાળું જોયું હતું જે આપણું એક્સપ્રેસનું હતું, અને એક ચલા બ્રિજ જોયો હતો. હવે આટલા ટાઈમમાં હવે વાપીને આપણા પાસે મલ્ટિપલ, મારા હિસાબે 5 એન્ટ્રી થઈ જશે આપણી કનેક્ટિવિટીની, જે ઈસ્ટ વેસ્ટને કનેક્ટ કરશે. એટલે ટ્રાફિકનું ડાયવર્ઝન ઓટોમેટિકલી બહાર નીકળી જશે. તો એના કારણે મારું એવું વિચાર છે કે એના લીધે જે બ્રિજ છે એનો સરાઉન્ડિંગ એરિયાનું ડેવલપમેન્ટ સારી રીતે વધશે અને સિટીનું એક્સપાન્શન થશે. તો એના પર તમારું કંઈક કહેવાનું છે કે સિટી કઈ રીતે ડેવલપ થવાનું છે આવનારા, સમજો હમણાંની આપણે વાત ના કરીએ, પણ 10 વર્ષમાં સિટી કયા કયા ઝોનથી એક્સપાન્શન થશે અને કેવું દેખાશે આપણું સિટી. વાપી સિટીમાં તમે કહો છો 5 નહીં પણ 6 કનેક્ટિવિટી થશે. ઓકે. 3 ઓવરબ્રિજ થશે અને 3 અંડરપાસ થશે. 1 2 3 Total. યસ યસ. જે ટાઈપનો ઓવરબ્રિજ, ચલાનો મેઇન જો ઓવરબ્રિજ છે એ અને બલીઠા ઓવરબ્રિજ, 3 અંડરપાસ. જે અત્યારે જે ટાઈપ પાસે આપણો અંડરપાસ છે એ એક ઝંડા ચોક ઉપર અંડરપાસ બની રહ્યો છે અને એક અતુલ સોસાયટીનો ઓલરેડી લોકાર્પણ થઈ ગયું. ટોટલ 6 અંડરપાસ. જે અત્યાર સુધી આપણી પાસે વાપી માટે એવું કહેવાતું કે દાદરા ચેકપોસ્ટથી ડાભેલ ચેકપોસ્ટ 22 કિલોમીટરનો એરિયા આપણો સ્ટ્રેટ. એ સિવાય આપણી પાસે વિડ્થ નથી, એટલે આમાં વાપી ડેવલપ થઈ ગઈ. એટલે એના લીધે આપણે સ્ટેટ એક જ કનેક્ટિવિટીમાં આપણે અત્યાર સુધી રહેવું પડતું હતું. હવે જ્યારે મહાનગરપાલિકા બની છે, વિઝનરી પોલિટિશિયન્સ આપણી પાસે કનુભાઈ જેવા માણસો છે, તો આપણને એ વસ્તુનો એડવાન્ટેજ મળી રહ્યો છે કે એના લીધે એમણે આપણને મલ્ટિપલ કનેક્ટિવિટી ભવિષ્ય માટે વાપીને આપવા માટે જઈ રહ્યા છે. તો થોડા સમયની અંદર લોકોની સંપૂર્ણ અપેક્ષાઓ પરિપૂર્ણ થઈ જશે. વાપીનું ડેવલપમેન્ટ કેવું થશે આવનારા 10 વર્ષ? આ તમે 6 કનેક્ટિવિટી ગણાવી, 3 મેજર બ્રિજ ગણાવ્યા, તો વાપી કઈ દિશામાં મેક્સિમમ એનું ડેવલપમેન્ટ થશે? એ તમારા વિઝનમાં તમને એવું લાગે છે કે આ એરિયા બહુ સારો ડેવલપ થઈ શકે છે, તો એના પ્રત્યે કે તમારા કંઈ કન્સર્ન? અત્યારે તમને પણ ખબર હશે કે જે કોલેજ રોડ છે ત્યાં આપણો ટીપી પડી રહી છે. ડીપી ઓલરેડી પડી ગયો હતો. ફર્સ્ટ ટીપી વાપીની ત્યાં પડી રહી છે. ડુંગરામાં 3 ટીપીનું કામ ચાલુ છે ઓલરેડી. એટલે 4 ટીપી એ પડી જશે. એક ચલામાં બીજી ટીપી ભવિષ્યમાં પડશે, પછી બધી ગામડાનીઓ ટીપીઓ પડશે. એટલે ટાઉન પ્લાનિંગની જે ટીપી પડે છે એની અંદર ટોટલ પ્રોવિઝન્સ હોય છે કે કેટલી સ્કૂલો બનશે, કેટલી આંગણવાડી બનશે, કેટલી હોસ્પિટલ બનશે, સરકારી આવાસ ક્યાં હશે, ગરીબોના આવાસ ક્યાં હશે, બંગલા વિસ્તાર ક્યાં હશે, એપાર્ટમેન્ટ ક્યાં હશે, કોમર્શિયલ સેન્ટર ક્યાં હશે, દરેક વસ્તુ ઝોનિંગ કરીને, આખું ઝોનિંગ કરીને. એટલે એના લીધે એવું થાય કે કોઈ એક જ એરિયાનો વિકાસ ન થતા દરેક એરિયાનો વિકાસ થાય. અને વાપીમાં ભવિષ્યમાં તમે જેમ મોટા સિટીમાં જોવો છો એમ કે
રિંગ રોડ તમને બનતા બધા દેખાશે કે 1 રિંગ રોડ, 2 રિંગ રોડ, 3 રિંગ રોડ. એ જ્યારે ટીપી બનશે તો જ શક્ય બનશે કે ડીપી અને ટીપી ડેવલપમેન્ટ પ્લાન અને ટાઉન પ્લાન એની અંદર જ આ વસ્તુ બતાડવામાં આવે અને કઈ જમીનમાંથી ક્યાં શું બનશે એનું ભવિષ્યનું વિઝન એ નકશાની અંદર જ હોય છે. તો એના પ્રમાણે જ પછી અધિકારીઓ પણ કામ કરતા હોય છે, સરકાર પણ એ રીતે જ કામ કરતી હોય છે, ચૂંટાયેલા નગરસેવકોએ પણ એ જ રીતે કામ કરવાનું હોય. એટલે ટીપી ક્લેરિટી આવશે એટલે આઉટર રિંગ રોડના અપ્રુવલ્સ બધા ચાલુ થઈ જશે. અને ટીપીનું અલોટમેન્ટ ને જે બધું છે કે જેની લેન્ડ છે એ લોકોને જે છે જ્યારે લોકોને કન્સ્ટ્રક્ટ કરવું છે એ ક્યારથી આપવાની ગણતરી? ટીપી 1ની જે આપણે ઓફર કોલોની વાત કરી રહ્યા છે એ ઓલરેડી હેન્ડઓવર કરી દીધી છે. સરકારમાં હેન્ડઓવર થઈ ગઈ છે ઓલરેડી. ટીપી 1 ઓલરેડી હેન્ડઓવર થઈ ગયું છે. હવે ફાઇનલ એનું બાકી છે અને જે સમયે ફાઇનલ એનાઉન્સમેન્ટ થશે ગાંધીનગરથી ત્યારે એ પછી એમ લોકોને બધાને સ્ક્વેર પ્લોટ મળી જશે, રસ્તા મળી જશે, દરેકની જમીન. કારણ કે ટાઉન પ્લાનિંગનો એડવાન્ટેજ જ એ છે. આજે કેવું છે કે કોઈ જમીન છે તો મારી પાછળ પેલાની જમીન છે તો મને આવવા જવા નથી દેતો, એક્સેસ નથી હોતી, તો એની જમીનની બી કોઈ કિંમત હોતી નથી, એ જમીનમાં આવજા નથી કરી શકતો, ઝઘડાઓ થાય છે. બરોબર. જ્યારે ટાઉન પ્લાનિંગ બને એટલે એનો સૌથી મોટો એડવાન્ટેજ એ બધાને કનેક્ટિવિટી મળે, બધાને રોડ મળી જાય, બધાને સરખું પ્લાનિંગ થાય, બધાના સ્ક્વેર પ્લોટો બની જાય. એટલે ગામનો વિકાસ, જે શહેરનો વિકાસ સુનિશ્ચિત થવો જોઈએ એ તો જ થઈ શકે. એટલે જેટલી બી તમે ટીપી કીધી મને, તમે 3 ટીપી ડુંગરાની ગણાવી, એક તમે રોફેલ કોલેજ કીધું, એક તમે ચલાની કીધી, એટલે એ આવનારા 1.5 વર્ષમાં 2 વર્ષમાં ફ્રીઝ થઈ જશે કે એનાથી ઓછા સમયમાં ફ્રીઝ? ના, આમાં ઘણી પ્રોસેસ હોય છે કે એક ટીપી બનાવવા માટે મિનિમમ 1 થી 1.5 વર્ષ તો ખાલી એના ટોટલ ડ્રાફ્ટિંગમાં થાય છે. એટલે એટલું ઇઝી નથી કે રાતોરાત, કારણ કે કઈ જમીન ક્યાં આવી એના ડ્રોન સર્વેથી લઈને બધું કરવું પડે. પછી એમની સુનાવણીઓ થતી હોય છે, 1, 2, 3 સુનાવણીઓ થાય. એમાંથી પાછો જે રસ્તો કાઢવાનો હોય એ રસ્તો એન્જિનિયર્સ લોકો પોતાની રીતે કે ગામના વિકાસમાં જમીનના લોકોને સાથે રાખીને જ કામ કરવામાં આવે. કોઈને પણ એ કરીને કોઈની અણછાટથી ડિમાન્ડ હોય ને એ ના સંતોષાય એ અલગ વસ્તુ છે. બાકી બને ત્યાં સુધી પ્રયત્ન એવો કરવામાં આવે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ, એ રીતે જ કામ કરવામાં આવે કે જે મોદીજીએ ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે જ કામ કરવામાં આવે. પણ હજી એક વસ્તુ છે કે રિયલ એસ્ટેટ ડેવલપર્સના ફેઝમાં અગર અમે જોઈએ છીએ તો જાન્યુઆરી 2025માં અનાઉન્સમેન્ટ થયું હતું મહાનગરપાલિકાને. ત્યારથી લઈને આજ દિન સુધી બધું સ્ટોપ કરી દીધું છે સરકારે કે મહાનગરપાલિકા બની એટલે ગામડાઓ બધા એકત્રીકરણ થયા, સિટીમાં આવ્યા, પણ જે જગ્યાઓ છે ત્યાંનું બધા અપ્રુવલ્સ બધા સ્ટોપ કરી દીધેલા છે કેમ કે જીડીસીઆરની ક્લેરિટી નથી. તો એ કેટલો સમય લાગશે કે લોકો પાછું કામ ચાલુ કરી શકશે? હમણાં સમજો કે વાપીમાં મારા નોલેજ પ્રમાણે વાપીમાં અપ્રુવલ્સ આપે છે કે તમને સમથિંગ % કપાત લે છે અને પછી તમને પ્લોટ વેલિડેશન કરીને આપી દે છે. પણ જે એના સિવાયના જે ગામડાઓ એક્વાયર કર્યા છે તો એના માટે શું વિચારી રહી છે સરકાર? પ્લોટ વેલિડેશન જે થઈ ગયા છે એના માટે તો અત્યારે કોઈ જાતની રૂકાવટ નથી. એના માટે તો તમને અત્યારે કામ કરવા દે છે. પણ જે પ્લોટ વેલિડેશન નથી થયા, કારણ કે જે મેં તમને કીધું એમ કે ડીપી અને ટીપીનું કામ ના થાય ત્યાં સુધી કોઈ પણ જાતનો તમને પરવાનગી આપશે તો કાલે ઉઠીને તોડવું પડે ત્યારે બધાને તકલીફ થાય. કારણ કે તમે પરમિશન કેમ આપી? આજે લોકોને એક જ વસ્તુ થાય કે આજે આ તોડવાનું છે, તમે ત્યારે કેમ બનવા દીધું? બરોબર છે ભાઈ, ત્યારે ગ્રામ પંચાયત હતી, નગર પંચાયત હતી, નગરપાલિકા હતી. હવે રિક્વાયરમેન્ટ છે, સમયની જરૂરિયાત જે પ્રમાણે થતી હોય તો હવે સમયની જરૂરિયાત છે કે ભાઈ કોઈ બી નકશા વગર કોઈ કામ ના કરી શકો, કોઈ ચાલીઓ ના બનાવી શકો. તમે પ્લાન એપ્રુવડ કરાવીને તમારે જે કરવું એને કરાવીને કરો. બરોબર. તમને સરકાર કોઈ જગ્યાએ રોકતી નથી. ઓનલાઈન સિસ્ટમ છે સરકારની કે તમને કોઈ પણ જગ્યાએ રોકવામાં નથી આવતા. તમારે ખાલી ઓનલાઈન એપ્લાય કરવાનું છે. તો એ તો કરવું જોઈએ મારા હિસાબે, તમારા ભવિષ્ય માટે સારું છે. એટલે સિટી સારું દેખાય અને અપ્રોચવાળા પ્રોજેક્ટ થતા હોય તો કોઈને પણ કંઈ પણ હર્ડલ્સ ના હોય, પછી પોતાનો ઇન્ડિવિજ્યુઅલ બંગલો હોય કે કોઈ બી પ્રોજેક્ટ્સ હોય. આજે કોઈ પણ પ્રોજેક્ટ્સ બનતા હોય તો જે લેનાર છે એને પણ એટલો જ વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ સરકારે આ પ્રોજેક્ટ એપ્રૂવ કર્યો છે તો એની અંદર કોઈ એ નહીં થાય. આજે રેરાનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું રીઝન જ એ છે કે અત્યાર સુધી એવું કહેવાતું હતું કે એ જે બિલ્ડર છે એ કે એમ થાય, એ 5 વર્ષે બિલ્ડિંગ ફ્લેટ આપે કે 7 વર્ષે આપે કે 10 વર્ષે આપે, એ જ્યારે આપે ત્યારે લેવાનો. જ્યારે રેરાની અંદર એ પ્રાવધાન કરવામાં આવ્યું કે જે ખરીદનાર છે એને
તમારે ક્લિયરિટી પહેલાથી આપવી પડશે બિલ્ડરે કે કેટલા સમય કઈ તારીખે તમે એમને ફ્લેટ આપશો એ તમારા પ્રોજેક્ટમાં પહેલાથી લખેલું હોય છે. 100%. એટલે એના લીધે કે જે કસ્ટમર છે એને વિશ્વાસ બેઠો કે ભાઈ ના હવે આપણને ફ્લેટ મળવામાં સહુલિયત. તમારે શું પ્રોવાઈડ કરવાનું છે, પહેલા ઝઘડા થતા હતા બિલ્ડરો જોડે એ સાહેબ તમે મને 2x2 ની વિટ્રીફાઈડ ટાઇલ્સ કીધી હતી, ફલાણી કીધું તું, ઢીકણું કીધું તું, આ નથી આપ્યું, પેલું નથી આપ્યું. હવે એ વસ્તુ તમારે રેરામાં ક્લિયર વસ્તુ થઈ ગઈ છે કે તમારે શું કઈ સ્વિચ આપવાની છે, કઈ ટાઇલ્સ આપવાની છે, કયો નળ આપવાનો છે, બધું ક્લિયર છે. સ્પેસિફિકેશન સાથે રેરામાં બિલ્ડરની ડિટેલ આવી જાય એટલે પોર્ટફોલિયો દેખાઈ જાય એટલે કસ્ટમર સુખી થઈ જાય. એટલે હવે કસ્ટમરને એનો એડવાન્ટેજ છે ને એના લીધે જ શહેરીકરણમાં હવે કસ્ટમરને પણ ખબર છે કે મને 500 સ્ક્વેર ફીટ કીધા છે તો 500 જ મળવાના છે. ઓકે, 1000 કીધા છે તો 1000 જ સ્ક્વેર ફીટ મળશે. કસ્ટમરને પણ એ સેટિસ્ફેક્શન થાય કે બિલ્ડરે આમ નથી કર્યું કે જે બિલ્ડર ઉપર પહેલા આંગળી ચિંતાતી હતી હવે એ આંગળી ચિંતાતી બંધ થઈ ગઈ. એના લીધે એડવાન્ટેજ બિલ્ડરને પણ છે. ઓકે. લોકોની સમય જતાં વાપીની જે વિચારધારા છે એ તમને લાગે છે બદલાઈ છે? વાપી જે સમય તમે કીધું ગામડું હતું, ગામડાથી શહેર બન્યું, શહેરમાંથી નગરપાલિકા બની, નગરપાલિકાથી મહાનગરપાલિકા બની. ચેન્જીસ તો બોડીઝ ના આવે પણ વાપીના જે લોકો છે એમની માનસિકતા વાપીના લઈને કંઈ બદલાઈ છે કોઈ વસ્તુથી લઈને? એના માટે તમારો કન્સર્ન. માનસિકતા કેવું છે કે એ પરિપ્રેક્ષ જ અલગ છે. માનસિકતા તમારું જેમ તમે વિચારતા વધારે થાવ એટલું બ્રોડ થતું જ જાય. તમે જ્યારે ગામડું હોય એમાંથી આગળ વધતા તમને એક સમય એવો આવ્યો કે ભાઈ ડામર રોડ નહોતા. ઓકે. 5 વર્ષે રોડ બનતા હતા એક જમાનામાં 1995 પહેલાં કે પહેલા વર્ષે માપણી થાય, બીજા વર્ષે મોરમ આવે, ત્રીજા વર્ષે કપચી આવે, ચોથા વર્ષે પતરાય, 5મા વર્ષે ડામર થાય. આ પ્રોસેસ હતી. બરોબર. હવે તમે 2 મહિનાની અંદર તમને રોડો મળે છે. હા. લોકોનું પરિપ્રેક્ષ એટલું છે કે હવે લોકોની ડિમાન્ડ પણ એ રીતની છે ઓકે. કે ભાઈ તાત્કાલિક થવું જોઈએ. પણ સરકારની જે પ્રોસિજર હોય છે એ પ્રોસિજર કોઈ પણ બોડીએ એને ફોલો કરવી પડતી હોય છે. કોઈ પણ કામ હોય તો એને પહેલાં મંજૂરી લેવી પડે, એની ટીએસ લેવાની હોય, એનું ટેન્ડર પ્રક્રિયા કરવાની હોય, ટેન્ડર પાસ થાય, એ વર્ક ઓર્ડર અપાય અને એની ટાઈમ લિમિટ હોય જ છે, ફ્રેમવર્ક હોય જ છે કે કેટલા સમયની અંદર કઈ રીતનું કામ કરવાનું. એક ફ્રેમવર્ક હોય છે, એ પ્રમાણે જ કામ થતા હોય અને એ પ્રમાણે જ એન્જિનિયરો પણ વિઝિટ કરતા હોય અને એ પ્રમાણે કામ થાય. એટલે લોકોમાં અવેરનેસ વધી છે અને એમની ડિમાન્ડ વધે છે કે ભાઈ જલ્દી કરવાનું, જલ્દી તાત્કાલિક. પણ જે સિસ્ટમની પ્રોસેસ હોય એ પ્રોસેસથી તો ફૂલફિલ થઈને જ બહાર નીકળવું પડે. એના પહેલાં તો કોઈ બી કામ વાઇન્ડ અપ થવાના જ નથી. થોડી ધીરજ રાખવાની જરૂર છે. ધીરજમાંથી તમે બહાર એ ના નીકળી શકો કે મને આજે જોઈએ છે તો આજે મળવું જોઈએ. સરકારી કામ આજે ને આજે કોઈ દિવસ શક્ય બનતું નથી. બને તેટલા પ્રયત્ન કરવામાં આવે છે ઓકે. કે બને તેટલું જલ્દી કરવાના પ્રયત્નો અવશ્ય સરકાર લેવલે કરવામાં આવે. કોઈ બી બોડી હોય, નાનાથી લઈને મોટી બોડી હોય, ગ્રામ પંચાયત હોય ને તો પણ એમાં પણ વહેલામાં વહેલી તકે કામો કરવાની સહુલિયત એ લોકો પણ જોતા હોય. પણ એના જે પ્રોસિજર છે, કોડ ઓફ કન્ડક્ટ છે, એ વસ્તુનું પાલન કરીને જ કામ કરવું પડતું હોય છે. ઓકે. અને છેલ્લે આપણે વાપીના જે લોકો છે, આપણા જે વ્યુઅર્સ છે, જે તમને જોઈ રહ્યા છે, એમને તમારે કંઈ તમારા લેવલ પર એક મેસેજ આપવો હોય તો તમે શું મેસેજ આપશો વાપીના લોકોને? વાપી આજે જે છે અને ભવિષ્યમાં જે થવાનું છે એ તમે પણ જોશો અને અમે પણ જોઈશું. એના માટે અમુક ક્રાઇટેરિયા છે કે થોડીક ધીરજ રાખો. બીજું કે આરોગ્ય માટે તમે થોડીક કાળજી વધારે રાખો કે કચરો મહેરબાની કરીને ગમે ત્યાં ન ફેંકો. તમારે ત્યાં ડોર ટુ ડોર કલેક્શન છે, સ્વીપિંગની ટીમ આવે છે, ટ્રેક્ટર્સ આવે છે, તો ગમે ત્યાં ગંદકી ન કરતા વાપીને સુંદર બનાવવા માટે જે કરવાની જરૂર છે એ અવશ્ય એમાં તમે ભાગ લ્યો. આજે કોઈ પણ જગ્યાએ કશાક કોઈ લાઈન લીકેજ હોય તો તરત જ જાણકારી કરો. નગરપાલિકા કોર્પોરેશનમાં કરો, અમને અમારા જેવાને કોઈને કરો, ફોટો પાડીને મોકલો. કારણ કે હવે તો આ જમાનામાં તો વોટ્સઅપ એટલું બધું ફાસ્ટ છે કે તમને તમારી કોઈ પણ કમ્પ્લેન ઇમિજિએટ એને સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે. હવે પહેલાં જેવું નથી કે ભાઈ લખાવો પછી જોશું એમ. આજના જમાનામાં તો અમને પણ કોઈ વોટ્સઅપ આવે છે તો અમે અધિકારીને વોટ્સઅપ મોકલીએ, અધિકારીને ફોન કરીએ કે સાહેબ આ જુઓ આ જગ્યા આમથી. ઇમિજિએટ અડધો કલાકની અંદર તો અધિકારીઓ પહોંચી જાય. પછી પણ એની જે સિસ્ટમ હોય એ પ્રમાણે કામ કરવું પડે. કારણ કે આજે અમુક કામો એવા હોય છે કે એ ઇમિજિએટ પોસિબલ નથી. ઓકે. એના માટે સમય લાગતો હોય છે કે હવે આજે આપણી પાસે જૂની ગ્લાસ રેનફોર્સની પાઇપલાઇન હતી એક જમાનામાં કે જે તૂટી જાય, એની થિકનેસનો પ્રોબ્લેમ હતો. અત્યારે કનુભાઈ સાહેબે આખી ડીઆઈની પાઇપલાઇન કે વાપીને ઇન ફ્યુચર માટે
25 વર્ષ માટે લાઇનમાં લીકેજ ના આવે, કે વાપીને એ જીઆરપી લાઇનના લીધે વારે ઘડીએ ઉનાળામાં આપણને કારણ કે એનું પ્રેશર વધારે એટલે લાઇન તૂટી જતી હતી. એટલે હવે જે ડીઆઈનું અત્યારે અમે ગઈકાલે કનુભાઈ સાહેબે ખાતમુહૂર્ત કર્યું છે, ચણોદની અંદર, છરવાડાની અંદર, ચીરીની અંદર, બધી ગામડાઓમાં પણ ડીઆઈની લાઇન. અને કમિશનર સાહેબનું એવું વિઝન છે કે પહેલાં ડ્રેનેજ અને પાણીની લાઇનનું જે નીચેની જમીનનું કામ છે એ પૂર્ણ કરીને પછી રોડ બનાવવો, જેથી રોડ ભવિષ્યમાં જલ્દી તૂટે નહીં અને બ્રેકેજ ના આવે. એટલે એ લેવલનું કામ થાય. પણ હવે એના માટે થોડોક ભોગ તમારે તકલીફ પડે તો એના માટે થોડી સહન કરવા વાપીની જનતાને હું અપીલ કરું છું કે જ્યારે કામ ચાલતું હોય તો કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અને લોકોને પણ સમજાવો, આજુબાજુના રહેવાસીઓને, કે કામ ચાલુ છે, પૂર્ણ થશે તો જ આપણને સુખ થશે. તો એના માટે થોડોક સહયોગ હું અવશ્ય અપેક્ષા રાખું કે વાપીના મહાનગરપાલિકાના રહેવાસીઓ પાસેથી, કે તમે થોડોક સહયોગ આપો તો કામ કરવામાં સહુલિયત થાય. કારણ કે આજે આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી છે. ઓકે. કારણ કે આજે જે નાના રોડો છે એ મોટા થશે. હવે મોટા થશે તો તમને જગ્યા મળશે જવાને. પણ વાપીના લોકો મિતેશભાઈ એક વસ્તુ એવી રીતે કહે છે, હમણાં તમે વચ્ચે બોલ્યા કે સાહેબ આપણા આઈએસ અધિકારી જે આવ્યા છે એમની વાત બરોબર છે કે પહેલાં પાણીની લાઈન થાય, ડ્રેનેજ થાય, પછી રોડ બને. તો વાપીના લોકો બી એવું ઈચ્છે છે કે એક વખત રોડ બને તો રોડ પાછો ના તૂટે, એવી વાપીના લોકોની એ ઈચ્છા છે કે પહેલી વસ્તુ તો જે બી થાય ને એ 6 મહિના ભલે મોડું મળે પણ એક વખત જે વસ્તુ થઈ ગઈ વચ્ચે રિપીટેશનમાં કાચું કામ ના આવે. અને રોડ અગર વિડ્થ વધારે છે તો ત્યાં ફૂટપાથનું પ્રોવિઝન કરો કે લોકો ત્યાંથી ચાલી શકે. સરાઉન્ડિંગ 1 મીટર જગ્યા બીજી રાખો કે એક સારું પ્લાન્ટેશન થાય તો આવનારા સમયમાં પાછો એ બેલ્ટ, ગ્રીન બેલ્ટ દેખાય, જેના કારણે આવર જવર જે ચાલતા લોકો છે એને થોડીક ઠંડક મળે. તો એ રીતનું થોડુંક અગર બોડી પ્લાનિંગ કરે ને તો વાપીના લોકોને આવનારા સમયમાં હજી વાપી સારું દેખાશે. ટાઉન પ્લાનિંગ જે બને છે એની અંદર આ બધા પ્રોવિઝન્સ લેવામાં જ આવે છે. ભૂતકાળમાં પણ નગરપાલિકા હતી ત્યારે પણ તમને ખબર હોય તો સોનોરસથી પેપિલોન સુધીનો રોડ 5 વર્ષની વોરંટીમાં બન્યો હતો. અત્યારે પણ એ રોડને કોઈ નથી અત્યારે બનાવ્યો છે. એ જ રીતે આસોપાલવ જે રોડ કહેવાય છે એ પણ 5 વર્ષની વોરંટીવાળો જ બન્યો હતો. અત્યારે નવી પાણીની પાઇપલાઇન નાખવા માટે એને તોડવામાં આવ્યો છે. અને ત્યાં હવે જે પાછો બી બનશે એ વોરંટીવાળો. આમાં નગરપાલિકાની એક લિમિટેશન્સ હોય છે, કારણ કે નગરપાલિકાની ઇન્કમ ઓછી હતી. એટલે એના લીધે અમારે પેચવર્ક ઉપર વધારે ધ્યાન રાખવું પડતું હતું. નવા રોડો અમે એક લિમિટથી વધારે બનાવી નહોતા શકતા, કારણ કે કેપિટલ ખર્ચો, રોડ નવો બનાવવાનો એટલે કેપિટલ ખર્ચો કહેવાય, અને એ બહુ મોટી માત્રામાં થતો હોય છે. કારણ કે કોઈ બી રોડ તમે ખોદીને બનાવો એટલે એમાં નીચે દુનિયાભરની લાઈનો હોય છે. આજે લોકોને ખબર નથી પણ જે ચલાનો બ્રિજ બની રહ્યો છે એની નીચે 7 લાઈન નીકળી. અચ્છા. કે જે કોઈને પબ્લિકને નથી ખબર આ વસ્તુની, કે એની અંદર એક્સપ્રેસ લાઈન છે મિલિટરીની, કે જે દમણ કોસ્ટગાર્ડ છે, નાસિકથી દમણ કોસ્ટગાર્ડની ટેલિફોનની લાઈન છે, એને તમે અડકી પણ ના શકો. ઓકે. દમણની ગેસની લાઈન છે, વાપીની ગેસની લાઈન છે, ચલાની મેઇન રાઇઝિંગ લાઈન છે પાણીની, ડિસ્ટ્રીબ્યુશન લાઈન છે પાણીની, વીજળીની લાઈન છે નીચે. હવે એ બધું કરીને તમારે જ્યારે કામ કરવું પડતું હોય તો એમાં સમય લાગે, કારણ કે દરેક લાઈન એવું નથી કે ઉચકીને પ્લાસ્ટિકની લાઈન છે કે ઉચકીને મૂકી દો સાઈડ ઉપર. એ રીતે કામ થઈ નથી શકતું. તો એના માટે થોડો સમય અવશ્ય લાગે. અને એના માટે જ હું લોકોને કહું છું કે થોડીક ધીરજ રાખવાની, કારણ કે કોઈને એવી ઈચ્છા નથી હોતી કે કોઈ પ્રોજેક્ટ ડીલે થાય. કોઈને પણ પર્સનલ ઇન્ટરેસ્ટ. આજે વાપીમાં પેલા ભાઈએ આનો સ્ટે લાવ્યા છે કે આ કોર્ટમાં ગયા છે, એવું કશું નથી. કોઈ બ્રિજ માટે કોઈ કોર્ટમાં નથી ગયું. બ્રિજ માટે કોઈ બી લેન્ડ એક્વિઝિશન પેન્ડિંગ નથી. ના, સ્ટે ઓર્ડર કે કશું કોઈનો સ્ટે ઓર્ડર નથી, કશું નથી. લોકોએ વાપીના સમજુ લોકોએ એટલો બધો સહકાર આપ્યો છે કે સરકારે કીધું, એમને નોટિસ આપી, ઇમિજિએટ બધા એક્સેપ્ટન્સ આપ્યું છે. ઓકે. અને એના લીધે જ આજે આપણે જોઈ શકીએ છીએ કે જીએસટી ભવન આગળ પણ તમે નવો રોડ બની ગયો છે. એના લીધે છે કે લોકોએ ઘર તોડી નાખ્યા છે પોતાના. આપણી નજર સામે છે. આજે પિરોજા ટાવર જેવી મોટી ઇમારત, 10 માળની ઇમારત તૂટી ગઈ સામેથી. અચ્છા. આજે તમે વિચારી ના શકો કે 10 માળનો ટાવર આજે કોઈ બિલ્ડરને તોડવા કેવો તમે તોડી શકો. પણ વાપીને જે સમજુ પ્રજા છે, કે સમજુ નાગરિકો છે, કે સમજુ વેપારીઓ છે, એ બધાના સહયોગથી આજે વાપીનો સર્વાંગી જે વિકાસ થઈ રહ્યો છે, તો એમાં કોઈને તકલીફ નથી. હા,
કદાચ ઇનિશિયલ થોડી ઘણી કોઈને તકલીફો પડતી હશે આવવા જવામાં ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂ, અધરવાઇઝ બીજી કોઈ તકલીફ પડતી નથી. હવે વાપીમાં નવી પાણીની લાઈનો પણ બિછાવવાનું શરૂ થઈ ગયું છે. અત્યારે તમે જોતા હશો તો વાપી બજારનો મેઇન રોડમાં ગટરનું કામ ચાલુ છે. એ આખો નવો રોડ બનવાનો છે. એટલે આમાં થાય એવું કે એક સાથે બધા કામો એક સાથે ના થઈ શકે. ગટર બનશે, પછી પાણીની લાઈનનું કામ થશે, પછી બીજું કામ થશે, રોડનું કામ પછી થશે. એટલે એના માટે જે સમય લાગતો હોય છે તો એ સમય તમારે, આજે અમે નગરપાલિકામાં હતા ત્યારે અમે વાપી બજારના દરેક ગલીઓ આરસીસીની બનાવી. કેમ તો કે ભવિષ્યમાં 25 વર્ષ 30 વર્ષ સુધી કોઈ પણ પબ્લિકને આજે જે શાકભાજી માર્કેટ છે એની અંદર આવવા જવાનો કાદવ થતો હતો. ચોમાસામાં ઘરની લેડીઝો જઈ નહોતી શકતી. આજે તમે જઈને જુઓ, ખ્યાલ છે. આજે એ માર્કેટ થી છેક પશ્ચિમ માર્કેટ ડાયરેક્ટ ગાડી નીકળી જાય છે. યસ, એટલે સારું વીર ખુલ્લી કરી ગઈ, વિડ્થ ખુલ્લી થઈ ગઈ. ખુલ્લી થઈ ગઈ. આજે મચ્છી માર્કેટનો જે મેઇન રોડ કહેવાય છે આપણો કચ્છી ગામને જોડતો, એને આપણે આરસીસી નો બનાવી દીધો કે જે ચોમાસામાં દર વર્ષે તૂટતા હતા. એ બધા જે રોડો છે આપણે કોઈને પણ ધીમે ધીમે એક લેન કરીને આપણે નગરપાલિકામાં પણ પ્રયત્ન કર્યો કે લોંગ ટાઈમ લોંગ વિઝનથી કે ભાઈ સ્ટેશનની બાજુને જે ઝંડા ચોકને લાગુ રોડ છે એ આખો આરસીસી નો બનાવ્યો આપણે. કારણ કે કોઈ લોકોને તકલીફ ના પડવી જોઈએ. અત્યારે જે રોડનું કામ ચાલુ છે ઝંડા ચોકથી લબ્ધી ચોક સુધીનું, એ આખો નવો રોડ બનવા જઈ રહ્યો છે. અને એ હવે કોઈ પણ નવા રોડો પહેલા પણ વોરંટી વાળા જ બનતા, અને આજે પણ હવે ભવિષ્યમાં પણ હવે તો કોર્પોરેશન આવ્યું છે એટલે વધારે ડિસિપ્લિન, વધારે ગેરંટી વાળા રોડો બનશે. મારું એવું કહેવાનું છે કે એક વખત કામ થશે એટલે કામ પાછું બગડે નહીં. જે કામ થશે ફાઇનલ કામ થશે, અને પબ્લિકને હવે કોઈ હર્ડલ નહીં. હમણાં જે હર્ડલ છે ઠીક છે, હજી 1-1.5 વર્ષ પબ્લિક સહન કરી લેશે, પણ પછી જ્યારે સમય આવશે ત્યારે એનો ચેન્જીસ લોકોને દેખાશે. આજે મુંબઈ આટલું બધું વિકસિત છે. 100%. આજે આપણે બોમ્બે જઈએ છીએ તો અત્યારે દરેક ગલીમાં આરસીસીના રોડનું કામ ચાલુ છે, અને આપણે હર્ડલ સહન કરીએ છીએ. આજે બોમ્બેમાં મેટ્રોનું કામ ચાલ્યું, આપણને હાઈવે પર આટલી તકલીફ પડી. પણ તકલીફ આવે પણ એનું સોલ્યુશન કે એને કામ કરવા જ દઈશું. જો જેટલું વહેલું કામ કરવા દઈશું એટલું વહેલું આપણને જ ફાયદો થશે. 100%. તો મારી લોકોને અપીલ છે કે તમે આ કામમાં સહયોગ આપો, અને એ કામ બને તેટલું જલ્દી પૂર્ણ કરવામાં જે પણ રિક્વાયરમેન્ટ હોય તો એમાં મદદ કરો, અને વાપીને આપણે સૌ સાથે મળીને ખૂબ આગળ લઈ જઈએ, અને મોટી મોટી કોર્પોરેશનની તોલે આપણે ભવિષ્યમાં લઈ જઈએ. ભવિષ્યમાં આપણે આશા રાખીએ કે વાપી પણ મેટ્રો સિટી બને. મિતેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર મને સમય આપવા બદલ. ગ્રાઉન્ડ વિથ રિયાલિટી દર્શનના પોડકાસ્ટ પર આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તમે મને આમંત્રણ આપ્યું અને મને જે આ મોકો આપ્યો એ માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.